બનાસકાંઠામાં શૈક્ષણિક સંકુલમાં મોટી દુર્ઘટના. પાલનપુરની એકલવ્ય મોડેલ સ્કૂલની 35 વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની થઈ અસર. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભોજન બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાળાના છાત્રાલયમાં રાત્રિનું ભોજન લીધા બાદ અચાનક 35 જેટલી વિદ્યાર્થીનીઓને ઉલટી, અતિસાર, ઝાડા અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદો ઉઠી હતી. સ્થિતિ ગંભીર જણાતા શાળા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તમામ પ્રભાવિત વિદ્યાર્થીનીઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં વાલીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓના ધાડે ધાડા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ કિસ્સો ફૂડ પોઈઝનિંગ એટલે કે ખોરાકી ઝેરનો હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટુકડીઓએ તાત્કાલિક શાળાના રસોડાની મુલાકાત લીધી હતી અને રાત્રિના સમયે પીરસવામાં આવેલા ભોજનના નમૂનાઓ એકત્ર કર્યા હતા. આ નમૂનાઓને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે, જેથી ઝેરી અસરનું ચોક્કસ કારણ જાણી શકાય. જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓની તબિયત વિશે જાણકારી મેળવી હતી અને સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને તમામ જરૂરી તબીબી સુવિધાઓ ને સઘન સારવાર પૂરી પાડવા આદેશ આપ્યા હતા. હાલમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ કેટલીક બાળાઓને અવલોકન હેઠળ રાખવામાં આવી છે. આ દુર્ઘટનાએ સરકારી અને અનુદાનિત છાત્રાલયોમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. રોષે ભરાયેલા વાલીઓએ શાળા સંચાલકો પર બેદરકારીનો આક્ષેપ કરતા કડક કાર્યવાહીની માંગ કરી છે. જિલ્લા વહીવટી તંત્રે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે ને જો રસોઈ બનાવનારા કોન્ટ્રાક્ટર કે અન્ય કોઈ સ્ટાફની બેદરકારી જણાશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની ખાતરી આપી છે. આગામી સમયમાં જિલ્લાની તમામ રહેણાંક શાળાઓમાં ભોજનની તપાસ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાય અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થતા છેડા અટકાવી શકાય.